સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હિંમતનગર તાલુકાનું તખતગઢ ગામમાં તળાવની બાજુમાં શીતળા માતાનું મંદિર આવેલું છે। ત્યારે આજે શીતળા સાતમના નિમિત્તે મહિલાઓ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી। તખતગઢ ગામના તળાવ કિનારે શીતળા માતાનું મંદિર આવેલું છે। ત્યારે આજે માસૂમ સાતમના નિમિત્તે તખતગઢ ગામની મહિલાઓ દ્વારા ભાવપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી। ત્યારે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ શીતળા સાતમ ત્યારે મહિલાઓ વહેલી સવારે મંદિરે જતી હોય છે અને માતાજીના મંદિરે માતાજીને કુલરનો પ્રસાદ અર્પણ કરે અને મહિલાઓ ભેગી મળી કથા વાર્તા આરતી કરી ધન્યતા અનુભવતી હોય છે। આજે શ્રાવણ વદ સાતમના રોજ શીતળા સાતમ હોવાથી અમારા ગામની સર્વે મહિલાઓ સવારના વહેલા ઉઠી માથા બોળ નાહી ધોઈ અને શીતળા માના મંદિરે આવી અને આરતી વાર્તા અને થાળ કરી અને કુલરનો પ્રસાદ નૈવેદ્યમાં ધરાવી અને અમે સૌ બાળકો અને પુરુષોની લાંબી ઉંમર અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ છીએ અને શીતળા મા પ્રત્યે અમને ખૂબ અતૂટ વિશ્વાસ છે અને માતાજી અમારી સર્વેની મનોકામના પૂર્ણ પણ કરે છે। પ્રકૃતિ વિરલકુમાર। તખતગઢમાં આવેલું મંદિર શીતળા માનું જે તળાવ કાંઠે આવેલું છે, જ્યાં મંદિરમાં અમને અતૂટ શ્રદ્ધા છે। સર્વે મહિલાઓ ત્યાં મંદિરે દર્શન કરવા આવે છે અને આ પરંપરા વર્ષોથી અમારી દાદી મમ્મી એમની દાદી વર્ષોથી આ પરંપરા અતૂટ શ્રદ્ધાથી અહીંયા ઉજવીએ છીએ। આ અમને એક સ્વસ્થ શરીર માટે અને બાળકોના પતિના ઘર સંસારના કોઈ પણ જાતની બીમારી ન આવે એ માટે અતૂટ શ્રદ્ધાથી અમે અહીંયા શીતળા માના દર્શન કરવા સવારે નાહી ધોઈ અને બાજરીનો કુલરનો પ્રસાદ ધરાવીએ છીએ અને સવારે બધા સર્વે બહેનો વહેલા ઉઠીને બધા ભેગા થઈને આરતી પ્રસાદી કથા વાર્તા બધું સાંભળીએ છીએ અને અહીંયા અમે સર્વે મહિલાઓ અવારનવાર નવા કાર્યક્રમો પણ કરીએ છીએ કે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।